નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ, તેમના મૃત્યુનો દિવસ જે આજે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અવારનવાર એક્ઝામમાં એકાદ પ્રશ્ન પૂછાતો હોય છે, તો વિડીયો ખાસ ધ્યાનપૂર્વક જુઓ. તેમનો જન્મ 14 એપ્રિલ 1891માં મહુ, મધ્યપ્રદેશ ખાતે થયો હતો. તેમનું અવસાન 6 ડિસેમ્બર 1956 દિલ્હી ખાતે થયું હતું. તેમના પિતાનું નામ રામજીભાઈ, તેમની માતાનું નામ ભીમાબાઈ, તેમની પત્નીનું નામ રમાબાઈ અને સવિતાબાઈ હતું. તેમના ગુરુ મહાત્મા જ્યોતિબા ફૂલે, સંત કબીર અને ભગવાન બુદ્ધ હતા. આધુનિક યુગના મનુ અને ભારતીય બંધારણના પિતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ વર્ષે 68મી પુણ્યતિથિ છે. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સમરસતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેઓ મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, પર્શિયન જેવી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા. તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન સ્કૂલમાં લીધું હતું. ડિસેમ્બર 1907માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે કૃષ્ણજ કેળુસર તરફથી ભગવાન બુદ્ધના જીવનચરિત્ર આધારિત પુસ્તક તેમને ભેટમાં આપવામાં આવ્યું હતું. તેમણે લેખન કાર્યની શરૂઆત માર્ચ 1916માં બોમ્બે ક્રોનિકલ દૈનિકમાં ફિરોઝ શાહ મહેતાના સ્મારક અંગે ચર્ચાપત્ર લખીને તેમણે લેખન કાર્યની શરૂઆત કરી હતી. જાન્યુઆરી 1919માં સમાજ સુધારક કોલ્હાપુરના શાહુ મહારાજની અધ્યક્ષતામાં નાગપુર ખાતે અસ્પૃશ્યોના અધિવેશનમાં તેઓએ હાજરી આપી હતી. તેમણે મુંબઈ લો કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વિદેશ ભણવા માટેની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. જીપીએસસીની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. તેમણે વડોદરા રાજ્યના નાણાં સચિવ તરીકે પણ નોકરી કરેલી છે. તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખીને MA અને ત્યારબાદ PhDની ડિગ્રી મેળવી હતી. તેના વિષય પણ એક વખત એક્ઝામમાં પૂછાયેલો છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની ડિગ્રી તેમણે મેળવી હતી. કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015માં સ્કોલર ઓફ ધી વર્લ્ડ સન્માન આપીને યુનિવર્સિટી પરિસરમાં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે. કોલંબિયા યુનિવર્સિટીએ તેને આધુનિક ભારતના સ્થાપક પિતા ગણાવ્યા છે. અર્થશાસ્ત્રમાં PhD મેળવનાર પ્રથમ ભારતીય તેમજ ડબલ ડોક્ટરેટની પદવી મેળવનાર દક્ષિણ એશિયાના પ્રથમ તેઓ વ્યક્તિ હતા. ત્યારબાદ વાત કરીએ મહાડ સત્યાગ્રહ. ખાસ યાદ રાખવું, તેમણે વર્ષ 1924માં પોતાની પ્રથમ સામાજિક સંસ્થા બહિષ્કૃત હિતકરણી સભાની સ્થાપના કરી હતી. તેમણે વર્ષ 1927માં દલિતોના ઉદ્ધાર માટે મહાડ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ ધી રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન માં રજૂ કરાયેલા વિચારોમાંથી જ હિલ્ટન યંગ કમિશન દ્વારા RBIની સ્થાપનાનો પાયો નાખવામાં આવ્યો છે એવું પણ કહેવાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્રણેય ગોળમેજી પરિષદની અંદર ભાગ લીધો હતો. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે કે કયા વ્યક્તિએ ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધેલો છે. બીજી ગોળમેજી પરિષદમાં બ્રિટનના પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડ દ્વારા 6 ઓગસ્ટ 1932ના રોજ કોમી ચુકાદાની ઘોષણા કરવામાં આવી હતી. આ ચુકાદાની અંદર દલિત વર્ગને લઘુમતી સમુદાયનો દરજ્જો આપવો, તેમના માટે અલગ મતદાન મંડળની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. અને આ જ જોગવાઈના અંતર્ગત એના વિરોધમાં 20 સપ્ટેમ્બર 1932થી ગાંધીજીએ આમરણ અનશન ઉપર તેઓ બેઠા હતા. અને 24 સપ્ટેમ્બર 1932, 4 દિવસ બાદ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા અન્ય નેતાઓના પ્રયત્નોથી એક સમજૂતી થઈ, જેને પૂના સમજૂતી અથવા તો પૂના કરાર કહેવામાં આવે છે. આ પણ એક્ઝામમાં પૂછાયેલ છે કે પૂના કરાર ક્યારે થયેલ છે. તેમણે 15 ઓગસ્ટ 1936માં
સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી હતી. તેના દ્વારા પ્રોવિડન્ટ ફંડ, હક રજાઓ, મજૂરો તેમજ નોકરી કરતી સ્ત્રીઓને પ્રસૂતિ વખતની રજાઓ વગેરે તેઓ મજૂર પ્રધાન હતા ત્યારે મંજૂર કરાવી હતી. એટલે કે પોતે જ્યારે મજૂરોના નેતા હતા અને એ કાયદાના તેઓ ત્યાં મુખ્ય વ્યક્તિ હતા ત્યારે આ રજાઓ જે છે અને આ કાયદો એમણે મંજૂર કરાવેલો. તેમણે વર્ષ 1942માં નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશનમાં 7મા અધિવેશનમાં કામના કલાકો 12 કલાકથી ઘટાડીને 8 કલાક કર્યા હતા. ભારતની બંધારણ સભાના ખરડા સમિતિના તેઓ અધ્યક્ષ હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના મુખ્ય અધ્યક્ષ હતા. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે ખરડા સમિતિના અધ્યક્ષ વિશે. રાષ્ટ્રીય ધ્વજમાં રહેલા 24 આરાઓનું અશોક ચક્ર મૂકવાની રજૂઆત તેના દ્વારા જ કરવામાં આવી હતી. ભારતીય બંધારણના તૈયાર કરવામાં આવેલા ડૉક્ટર બાબા સાહેબનું અભૂતપૂર્વ યોગદાન હોવાથી બંધારણના પિતામહ તરીકે તેમને ઓળખવામાં આવે છે. બાબા સાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા અને વર્ષ 1951માં મહિલાઓના રક્ષણ માટે સમાનતા અને સ્વતંત્રતા આપવા સંસદમાં હિન્દુ કોડ બિલ પ્રસ્તુત તેમણે કર્યું હતું. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલ છે. આ સિવાય પંચતીર્થ યાદ રાખવાના છે. ઘણી વખત એક્ઝામમાં જોડકા સ્વરૂપે પૂછાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બાબા સાહેબ આંબેડકરના માનમાં 5 સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવાયા છે. તેમની જન્મભૂમિ છે મહુ MP મધ્યપ્રદેશમાં છે, દીક્ષાભૂમિ નાગપુર મહારાષ્ટ્ર ખાતે છે, શિક્ષાભૂમિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ UK લંડન ખાતે છે. આ સિવાય વાત કરીએ તો મહાપરિનિર્વાણ ભૂમિ જે દિલ્હી ખાતે આવેલી છે. 6 ડિસેમ્બર 1956માં ત્યાં તેમનું મૃત્યુ થયેલું હતું. છેલ્લે વાત કરીએ તો ચૈત્યભૂમિ, તો કે તેમના અંતિમ સંસ્કાર કરાયા તે સ્થાન કે જે ચૈત્યભૂમિ કહેવાય છે, મુંબઈના દાદર ખાતે શિવાજી પાર્કમાં બૌદ્ધ ધર્મ પ્રમાણે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઘણી વખત અલગ અલગ સમાધિ સ્થળો પૂછાતા હોય છે. તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમાધિ સ્થળ તો કે ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે. આ સિવાય વાત કરીએ વિશેષમાં તો કે સંકલ્પ ભૂમિ વડોદરા 23 સપ્ટેમ્બર 1917ના વડોદરાના પારસી ધર્મશાળામાંથી દલિત હોવાના કારણે તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેઓએ કમાટી બાગના એક વડ નીચે સંકલ્પ લીધો કે હું આ જાતિ ભેદભાવને દૂર કરીને રહીશ અને આ સ્થળ સંકલ્પ ભૂમિ તરીકે અત્યારે ઓળખાય છે. આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. આ સિવાય વાત કરીએ તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલ સર્વે છે કે ધ મેક્સ ઓફ યુનિવર્સ 100 લોકોની યાદીઓની અંદર તેમનું 4થું સ્થાન છે. તેઓ એકમાત્ર ભારતીય હતા કે જેઓની પ્રતિમા લંડન મ્યુઝિયમની અંદર કાર્લ માર્ક્સની સાથે મૂકવામાં આવેલી છે. તેમણે વર્ષ 1952માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશન પાર્ટીની રચના કરી હતી. આ સિવાય વાત કરીએ તો ભાખરાનાગર ડેમ પ્રોજેક્ટ, સોણ રિવર વેલી પ્રોજેક્ટ તેમજ દામોદર વેલી પ્રોજેક્ટ, હીરાકુંડ ડેમ પ્રોજેક્ટ શરૂ કરાવવામાં તેમનો મુખ્ય ફાળો છે. જાન્યુઆરી 1943માં તેમણે પૂનામાં ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહાદેવ ગોવિંદ રાનડે શતાબ્દી નિમિત્તે રાનડે, ગાંધી અને જીણા વિષય ઉપર તેમણે પ્રવચન આપ્યું હતું. ઈસવીસન 1945માં કાઠમંડુ નેપાળ ખાતે વિશ્વ બૌદ્ધ સભામાં બૌદ્ધ સાધુએ તેમને બૌદ્ધ ધર્મના સૌથી ઊંચા બિરુદ બોધિસત્વથી તેમને સંબોધ્યા હતા. આ સિવાય વાત કરીએ તો 1999માં આ પણ એક્ઝામમાં પૂછાયેલ છે કે 1990માં મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે.